બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 153 અને શ્લોક નંબર 154નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ શ્લોક નંબર 153ની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ. બરાબર તેને ધ્યાનથી સાંભળજો. પ્રાર્થનમ પ્રત્યહમ કુર્યાદ વિશ્વાસ ભક્તિ ભાવતઃ. ફરીવાર. પ્રાર્થનમ પ્રત્યહમ કુર્યાદ વિશ્વાસ ભક્તિ ભાવતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પ્રાર્થનમ પ્રત્યહમ કુર્યાદ વિશ્વાસ ભક્તિ ભાવતઃ. આ શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દ છે. વિશ્વાસ, ભક્તિ, ભાવતઃ. એટલે કે વિશ્વાસ અને ભક્તિ ભાવથી. આખી કડી સમૂહમાં બે વાર ગાઈએ. પ્રાર્થનમ પ્રત્યહમ કુર્યાદ વિશ્વાસ ભક્તિ ભાવતઃ. ફરીવાર. પ્રાર્થનમ પ્રત્યહમ કુર્યાદ વિશ્વાસ ભક્તિ ભાવતઃ. હવે શ્લોકની બીજી કડીનું ગાન અહીંથી હું કરીશ. ધ્યાનથી સાંભળજો. ગુરોર્બ્રહ્મ સ્વરૂપસ્ય સ્વામિનારાયણ પ્રભોઃ. ફરીવાર. ગુરોર્બ્રહ્મ સ્વરૂપસ્ય સ્વામિનારાયણ પ્રભોઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ગુરોર્બ્રહ્મ સ્વરૂપસ્ય, ગુરોર્બ્રહ્મ સ્વરૂપસ્ય સ્વામિનારાયણ પ્રભોઃ. ગુરોર્બ્રહ્મ સ્વરૂપસ્ય. આમાં છૂટા છૂટા બે શબ્દ છે. ગુરોઃ બ્રહ્મ સ્વરૂપસ્ય, એટલે કે અક્ષર બ્રહ્મ એવા ગુરુ, બ્રહ્મ સ્વરૂપ એવા ગુરુની વાત કરી છે. આખી કડી સમૂહમાં બે વાર ગાઈએ. ગુરોર્બ્રહ્મ સ્વરૂપસ્ય સ્વામિનારાયણ પ્રભોઃ. ફરીવાર. ગુરોર્બ્રહ્મ સ્વરૂપસ્ય સ્વામિનારાયણ પ્રભોઃ. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાઈએ. પ્રાર્થનમ પ્રત્યહમ કુર્યાદ વિશ્વાસ ભક્તિ ભાવતઃ. ગુરોર્બ્રહ્મ સ્વરૂપસ્ય સ્વામિનારાયણ પ્રભોઃ. ફરીવાર. પ્રાર્થનમ પ્રત્યહમ કુર્યાદ વિશ્વાસ ભક્તિ ભાવતઃ. ગુરોર્બ્રહ્મ સ્વરૂપસ્ય સ્વામિનારાયણ પ્રભોઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સ્વામિનારાયણ ભગવાન તથા બ્રહ્મ સ્વરૂપ ગુરુને પ્રતિદિન વિશ્વાસ અને ભક્તિ ભાવથી પ્રાર્થના કરવી. તો આ પ્રમાણે બાળમિત્રો શ્લોક નંબર 153નું ગાન અને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 154. પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ. ધ્યાનથી બરાબર સાંભળજો. માનેર્ષ્યા કામ ક્રોધાદિ દોષા વેગો ભવેત તદા. ફરીવાર. માનેર્ષ્યા કામ ક્રોધાદિ દોષા વેગો ભવેત તદા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. માનેર્ષ્યા કામ ક્રોધાદિ દોષા વેગો ભવેત તદા. પહેલો શબ્દ છે માનેર્ષ્યા કામ ક્રોધાદિ. આ શબ્દમાં છૂટા છૂટા 5 શબ્દો છે. માન, ઈર્ષ્યા, કામ, ક્રોધ, આદિ. બીજો શબ્દ છે દોષા વેગો. એમાં 2 શબ્દ છે. દોષ અને આવેગઃ. ભવેત તદા. પહેલો શબ્દ ભેગો થઈને આવી રીતે બોલવાનો છે. માનેર્ષ્યા કામ ક્રોધાદિ. માનેર્ષ્યા કામ ક્રોધાદિ. તો બાળમિત્રો આખી કડીનું સમૂહમાં 2 વાર ગાન કરીએ. માનેર્ષ્યા કામ ક્રોધાદિ દોષા વેગો ભવેત તદા. ફરીવાર. માનેર્ષ્યા કામ ક્રોધાદિ દોષા વેગો ભવેત તદા. હવે શ્લોકની બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ. બરાબર ધ્યાનથી સાંભળજો. અક્ષરમહમિત્યાદિશાંતમના વિચિંતયેત. ફરીવાર. અક્ષરમહમિત્યાદિશાંતમના વિચિંતયેત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. અક્ષરમહમિત્યાદિ
અક્ષરમહમ મિત્યાદિ શાંતમના વિચિંતયેત. પહેલો શબ્દ છે અક્ષરમહમ ઇત્યાદિ. આ શબ્દમાં છૂટા છૂટા 3 શબ્દ છે, અક્ષરમ, અહમ, ઇત્યાદિ. શાંતમના વિચિંતયેત. બીજા શબ્દો સમજાય તેવા છે, છૂટા છે. હવે આખી કડીનું સમૂહમાં 2 વાર ગાન કરીશું. અક્ષરમહમિત્યાદિ શાંતમના વિચિંતયેત. ફરીવાર અક્ષરમહમિત્યાદિ શાંતમના વિચિંતયેત. આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાઈએ. માનેર્ષ્યા કામ ક્રોધાદિ દોષા વેગો ભવેત તદા અક્ષરમહમિત્યાદિ શાંતમના વિચિંતયેત. ફરીવાર માનેર્ષ્યા કામ ક્રોધાદિ દોષા વેગો ભવેત તદા અક્ષરમહમિત્યાદિ શાંતમના વિચિંતયેત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. માન, ઈર્ષ્યા, કામ, ક્રોધ ઇત્યાદિ દોષોનો આવેગ આવે ત્યારે હું અક્ષર છું, પુરુષોત્તમનો દાસ છું, એમ શાંત મને ચિંતવન કરવું. આ પ્રમાણે બાળમિત્રો શ્લોક નંબર 153 અને શ્લોક નંબર 154 નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.